નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રશિયાના પૂર્વ કિનારે 7.ની તીવ્રતાના ભૂકંપ બાદ હવે સુનામીનું જોખમ તોળાઈ રહ્યું છે। રશિયાના પૂર્વ કિનારે 7.ની તીવ્રતાના ભૂકંપ બાદ શિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનું જોખમ તોળાઈ રહ્યું છે। જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે। TASSને ટાંકી અને CNNએ અહેવાલ આપ્યો છે કે જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી વહે છે। જોકે અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું હોવાના સમાચાર નથી। કોઈના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા નથી। શિવાલુચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવ્લોવ્સ્ક કામચત્સ્કીથી લગભગ 280 માઇલ દૂર સ્થિત છે। અહીંની વસ્તી લગભગ 181,000 છે, જે રશિયાના કામચાટકામાં સ્થિત છે। US જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવ્લોવ્સ્ક કામચત્સ્કીથી લગભગ 55 માઇલ દક્ષિણમાં હતું। ભૂકંપનું કેન્દ્ર જમીનથી 30 માઇલની ઊંડાઈએ હતું। રશિયન ઇમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જાહેર કરી નથી। જો કે અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી મોજાઓનું કારણ બની શકે તેમ છે। ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે।